નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટરનું નામ છે ભારતમાં રાષ્ટ્રવાદ. બરાબર છે. હવે આપણે જોઈ ગયા છીએ કે અંગ્રેજો છે જે ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે, ધીમે ધીમે કરતા પોતે પોતાનું સામ્રાજ્ય છે એ આખા ભારતની અંદર ફેલાવે છે. બરાબર. પહેલા સેમેસ્ટરમાં આપણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જોયો કે લોકો છે એ તો કે અંગ્રેજોના શાસનમાંથી પોતાના જે કોઈ પણ રાજ્ય છે, બરાબર, એના સકંજામાં હતા, તો એમાંથી મુક્ત કરાવવા માટે અલગ અલગ રાજાઓ જે છે એ અલગ અલગ રીતે નેતૃત્વ કરી અને અંગ્રેજોની સામે લડત લડે છે. એટલે આ રીતે હવે 1857નો જે વિપ્લવ થયો ત્યારથી અંગ્રેજોની સામે ભારતીય પ્રજા જે છે એને એક વિશ્વાસ બેસી ગયો કે જો સાથે મળીને એમનો સામનો કરશું, સાથે મળીને લડશું, તો અંગ્રેજો છે એને ભારત દેશમાંથી આપણે ઝડપથી, બરાબર છે, કાઢી શકીએ એમ છીએ. પણ એના માટે શું જોઈએ? તો કે બધા લોકો છે એની એકતા જોઈએ. બરાબર છે. હવે આ ચેપ્ટરનું નામ છે ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે તો કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. પોતાનું રાષ્ટ્ર એટલે તો કે પોતાના દેશ પ્રત્યે એકાત્મકતા. બરાબર છે. દેશ આખો છે એ એક છે અને ગૌરવ. જે દેશમાં પોતે વસવાટ કરે છે, જે જગ્યાએ રહે છે, દેશ માટે એને ગૌરવ હોવું જોઈએ. બરાબર. ગૌરવની ભાવના એટલે લાગણી હોવી જોઈએ. આને કહેવાય રાષ્ટ્રવાદ. આપણે ભારતમાં રહીએ છીએ, આપણે એવું કહીએ છીએ કે હું ભારતીય છું. ક્યારે આપણે એવું કીધું કે હું અમેરિકન છું? શા માટે નથી કહેતા? તો કે આપણે આપણા દેશ પ્રત્યે એટલે કે ગૌરવની ભાવના છે, આપણા દેશ પ્રત્યે જે માન સન્માન છે, બરાબર છે, જે લાગણી છે એ આપણને એની અંદર જોવા મળે છે. એટલે આ ચેપ્ટરની અંદર આપણે ભારતની અંદર જે રાષ્ટ્રવાદ જોવા મળ્યો હતો એ આપણે જોવાનું છે. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. રાષ્ટ્રવાદ એટલે શું? તો કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. દેશને જ્યારે જરૂર પડે ત્યારે તન એટલે પોતાનું શરીર, મન એટલે એનું મનોબળ અને ધન એટલે એની જે સંપત્તિ છે એ ન્યોછાવર એટલે કે આપવા માટે તૈયાર રહેવાની જે ભાવના છે એને કહેવાય રાષ્ટ્રવાદ. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. બરાબર. ભારતની અંદર જે રાષ્ટ્રીય જાગૃતિ એટલે દેશ માટે કંઈક કરી છૂટવાની જે ભાવના છે એ ક્યારે જોવા મળી? તો કે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, બરાબર છે, એના બાદ તો કે રાષ્ટ્રીય ભાવના જે છે એ જોવા મળી. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળ્યો હતો. નીચે અંડરલાઈન કરજો, પ્રશ્ન પૂછાય છે કે આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો કે યુરોપ દેશની અંદર. બરાબર. ત્યાંથી આગળ નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા કયા કારણોસર જોવા મળે છે? બરાબર. અથવા તો કયા પરિબળોને લીધે યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવા મહત્વની ભૂમિકા ભજવેલી છે? તેની અંદર કઈ વાત આવશે? તો કે નવજાગૃતિ. બરાબર. આપણે જોઈ ગયા કે જે કોઈ પણ આપણા સમાજ સુધારકો છે એને તો કે આપણા જે રૂઢિચુસ્ત જળ રિવાજો છે એ નાબૂદ કરી અને એની જગ્યાએ નવા જે કોઈ પણ આપણા રીતિ રિવાજો છે એ અમલમાં મૂક્યા. બરાબર. ધર્મ સુધારણા, ધર્મની અંદર સુધારો લાવવો. અમેરિકા અને ફ્રાન્સની જે ક્રાંતિઓ થઈ, બરાબર, એમાં જે પરિવર્તન આવ્યા, ત્યાર પછી જર્મની અને ઇટાલી છે એ બંને એક થઈ ગયા એટલે એમનું એકીકરણ. આ બધા જે કોઈ પણ પરિબળો છે એના કારણે યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયા. બરાબર. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર કોનું શાસન હતું? તો કે બ્રિટિશરો. બ્રિટિશરો એટલે કોણ? તો કે અંગ્રેજો. બરાબર છે. તો બ્રિટિશરોના એટલે કે અંગ્રેજોના સંપર્કના કારણે ભારતીયની અંદર એટલે કે ભારતીયો એટલે કે ભારતના લોકો છે એની અંદર તો કે રાજકીય એટલે રાજ્યની બાબતમાં, બરાબર છે, જે રાજકીય એટલે આપણે જે ચૂંટણી છે, ત્યાર પછી તો કે આપણે જે ગ્રામ પંચાયત છે, તો આ બધી જે કોઈ પણ બાબત છે એ રાજકીય કહેવાય.
સામાજિક એટલે સમાજમાં જોવા મળતું, ધાર્મિક ધર્મને લગતું, અને આર્થિક એટલે આર્થિક દ્રષ્ટિકોણની અંદર જે ફેરફાર થયો એવું કોને કહેવાય? તો કે પહેલાં જેવું હતું કે સ્ત્રીઓ છે એને શિક્ષણ આપવામાં આવતું નહીં. આજે તો કે સ્ત્રી છે એ પુરુષ સમોવડી બની છે, બરાબર. એટલે જેમ જેમ પરિવર્તન આવતા ગયા એમ એની અંદર ફેરફાર થતા જોવા મળે છે. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા, બરાબર છે. ભારતની અંદર આધુનિક એટલે નવી વિચારસરણી લાવવા માટેના જે પરિબળો છે એ ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય જોઈએ, બરાબર છે. પહેલાં શું હતું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કે જે તે રાજા છે એ પોતે પોતાના રાજ્ય માટે લડતા હતા કે અમારું રાજ્ય છે એમને પાછું આપી દો. હવે તો કે આખા દેશ માટે લોકો છે એ લડવા માટે તૈયાર થયા છે. એટલે અહીંયા તો કે દેશ માટેની જે રાષ્ટ્રવાદની ભાવના છે એ જોવા મળે છે કે આપણા દેશમાં આપણું જ રાજ્ય, બરાબર. ઓલું શું હતું કે આપણા દેશમાં અંગ્રેજો રાજ્ય કરતા હતા, એટલે વિદેશી પ્રજા રાજ્ય કરતી હતી. જ્યારે આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ્ય, બરાબર, કે અમારું રાજ્ય છે એ અમારે જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતા ગયા, બરાબર. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે શું કહેવાય? તો કે સ્વરાજ્ય જોઈએ. આવા વિચારો દેશના જે શિક્ષિત લોકો એટલે કે જે ભણેલા લોકો હતા, જે બુદ્ધિશાળી લોકો હતા એની અંદર તો કે બ્રિટિશ શાસન અંગ્રેજોના શાસન દરમિયાન ફેલાયા. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ, બરાબર. દેશવાસીઓ એટલે કે દેશમાં વસવાટ કરતા જે લોકો છે એમની અંદર તો કે રાષ્ટ્રીય એકતાની, દેશ માટે તો કે એકતા હોવી જોઈએ આવી ભાવના છે એ જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીશું, બરાબર છે. રાષ્ટ્રીય ભાવના લોકોની અંદર જે પ્રકારે જાગૃત થઈ છે તો કયા કારણને લીધે રાષ્ટ્રીય ભાવના છે એ જાગૃત થઈ છે? તો એ કારણ એટલે કે પરિબળો છે એના વિશે હવે આપણે માહિતી મેળવીશું. હવે પરિબળોની અંદર આપણે પહેલું પરિબળ જોઈશું રાજકીય, બરાબર છે. તો અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો, બરાબર. જ્યારે અંગ્રેજોનું શાસન ભારતની અંદર હતું એ પહેલાં તો કે આપણા દેશની અંદર રાજકીય એકતા એટલે રાજ્ય માટે અલગ અલગ રાજાઓ છે એ રાજ્ય મેળવવા માટે થઈને અંદરો અંદર લડાઈ ઝઘડા કરતા. બાજુનું રાજ્ય છે એ મેળવવા માટે જે તે રાજા છે એ આક્રમણ કરે અને ત્યાંથી જે તે રાજ્ય છે એ પચાવી પાડતા. એટલે આ રીતે રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડોમાં વહેંચાયેલું હતું, બરાબર છે. એ સમયે ભારતની અંદર 562 દેશી રજવાડાઓ હતા. એટલે જેમ અત્યારે આપણે 29 રાજ્ય છે એ જ રીતે અલગ અલગ 562 રજવાડા રાજ્યો હતા, બરાબર છે. એટલે એમાંથી પછી તો કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એમણે આ રજવાડાઓ છે નાના મોટા જે 562 દેશી રજવાડા હતા એને ભેગા કરવાનું કામ જે છે એ કરે છે. એટલે એ સમયે તો કે અંગ્રેજોનું શાસન હતું ત્યારે ભારત નાના મોટા રજવાડામાં વહેંચાયેલું હતું. કેટલા રજવાડા હતા? તો કે 562. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો, બરાબર છે. અંગ્રેજો છે એમણે ભારતના ઘણા ખરા જે રાજાઓ છે એમને હરાવી દીધા અને મોટા ભાગના ભારત ઉપર એટલે ભારત ઉપર એમને પ્રત્યક્ષ એટલે જોઈ શકાય એ રીતે અને પરોક્ષ એટલે આપણે જોઈ ન શકીએ એ રીતે એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનું જે શાસન છે એ સ્થાપી દીધું. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું, બરાબર. અંગ્રેજોના તાબા હેઠળ એટલે અંગ્રેજોના અંકુશ હેઠળ આખા દેશની અંદર વહીવટી તંત્ર જે છે એ કેવું અમલમાં આવ્યું હતું કે એક સરખું બધી જગ્યાએ એક જ સરખો વહીવટ છે કરવામાં આવતો. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો, બરાબર. અંગ્રેજ શાસન છે એનો અનુભવ એટલે અંગ્રેજો જે સમયમાં ભારતની અંદર શાસન કરતા હતા એ સમયે ભારતના લોકોની જે સ્થિતિ છે એ ખૂબ જ ખરાબ હતી. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો, બરાબર છે. કે અંગ્રેજ શાસન હતું એ સમયની અંદર તો કે એમનો અનુભવ છે એ લોકો માટે સારો હતો નહીં અને આના કારણે અનેક વિરોધો છે એ અંગ્રેજોની સામે ઊભા થયા. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો, બરાબર. ધીમે ધીમે જે વિરોધ છે અંગ્રેજો સામેનો જે વિરોધ છે એ ઉગ્ર બનતો જાય છે, બરાબર. અને લોકો છે એ તો કે અંગ્રેજોની તરફેણમાં એટલે કે અંગ્રેજો છે એની વિરુદ્ધ થઈ જાય છે. એટલે આ રીતે તો કે રાજકીય જે પરિબળ છે, બરાબર, એ અહીંયા જોવા મળે છે. એના પછી છે આર્થિક કારણ અથવા તો આર્થિક પરિબળ. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યો. આપણે અગાઉ પણ જોઈ ગયા છે કે અંગ્રેજો ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા. ભારતમાંથી કાચો માલ છે એ ઇંગ્લેન્ડમાં લઈ જતા, અહીંયાથી ચીજ વસ્તુ તૈયાર કરી અને
ભારતની અંદર વેચાણ માટે મોકલતા, છતાં પણ અંગ્રેજો જે કોઈ પણ ચીજ વસ્તુઓ માર્કેટમાં વેચે છે એના ઉપર કોઈ પણ જાતનો ટેક્સ નહીં. જ્યારે ભારતમાં બનેલી ચીજ વસ્તુઓ છે એના ઉપર 80% કર નાખવામાં આવતો, જેથી કરીને ભારતના કારીગરો છે બેકાર બને છે. અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા. અંગ્રેજો શું કરતા તો કે કાચો માલ છે એ ભારતમાંથી ઇંગ્લેન્ડ લઈ જતા, ત્યાંથી ચીજ વસ્તુઓ તૈયાર કરી અને જે ચીજ વસ્તુઓ છે એ ક્યાં વેચતા તો કે ભારતના બજારમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવામાં આવતી. બરાબર, ઇંગ્લેન્ડથી જે માલ સામાન ભારતમાં આવતો એમાં નજીવી એટલે સાવ ઓછો કર લેવામાં આવતો. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડવા લાગ્યો. બરાબર છે, ઇંગ્લેન્ડમાંથી વેચાણ માટે ભારતમાં આવતો તેના ઉપર એટલો બધો ટેક્સ કર નાખવામાં આવતો નહીં, જ્યારે ભારતમાં જ બનતી ચીજ વસ્તુઓ છે એના ઉપર વધારે ટેક્સ નાખવામાં આવતો. પરિણામે તો કે ચીજ વસ્તુઓ છે જે ભારતમાં જ બનતી હતી એ જ ભારતની અંદર મોંઘી પડવા લાગી. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. બરાબર છે, ઇંગ્લેન્ડમાં જે માલ સામાન તૈયાર થાય છે એ ભારતની અંદર તો કે સસ્તા ભાવે વેચવામાં આવતો હતો. પરિણામે શું થશે તો કે ભારતના જે કારીગર વર્ગ છે એ બેકાર બનશે અને એની સામે હરીફાઈની અંદર તો કે ઇંગ્લેન્ડના જે કારીગરો છે, બરાબર છે, એનો જે માલ સામાન છે એ ભારતની અંદર તો કે વધારે વેચાણ થાય છે. એટલે આ રીતે ભારતના કારીગરો છે એ બેકાર બને છે. આ હરીફાઈમાં ભારતના હસ્તોદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. બરાબર છે, ભારતની અંદર જે માલ બનાવવામાં આવતો, જે ચીજ વસ્તુ બનાવવામાં આવતી એ ભારતની અંદર જ મોંઘી પડવા લાગી અને એની હરીફાઈમાં તો કે ભારતના હસ્ત ઉદ્યોગો, હસ્ત એટલે હાથથી બનાવતા જે કોઈ પણ ચીજ વસ્તુ બનાવી અને માર્કેટમાં વેચાણ માટે મૂકતા, તો એ હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા છે એ ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. બરાબર, શું થાય છે હવે તો કે જે કારીગર વર્ગ હતો એ શું થાય છે બેકાર બને છે અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. બરાબર, ભારતના ભોગે ઇંગ્લેન્ડને વધારે સમૃદ્ધ એટલે ભારત જે છે એમાંથી માલ સામાન, કાચો માલ છે, રો મટીરિયલ છે ઇંગ્લેન્ડમાં લઈ જતા અને ત્યાંથી માલ સામાન બનાવી અને અહીંયા ભારતની અંદર વેચતા. બરાબર, એટલે ભારતના ભોગે ઇંગ્લેન્ડ છે એને સમૃદ્ધ બનાવે, પૈસાદાર છે. બરાબર, વધુ સંપત્તિ કોને મળે છે તો કે ઇંગ્લેન્ડને મળે છે. એટલે અંગ્રેજોની જે આ નીતિ છે એની સામે પણ પ્રજામાં એટલે કે લોકોની અંદર રાષ્ટ્રીય જાગૃતિ વધે છે અને અંગ્રેજોનો વિરોધ કરે છે. ત્રીજી બાબત છે વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગે લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. બરાબર છે, ભારતની અંદર તો કે રેલવે, તાર ટપાલ, બરાબર, ત્યાર પછી જમીન તથા જળ માર્ગો. આપણે એ સમયની અંદર મોટાભાગે માલ સામાન છે એ મોકલવા માટે તો કે જમીન માર્ગ ને જળ માર્ગનો જે ઉપયોગ થતો હતો. જમીન માર્ગ એટલે તો કે એની અંદર જે માલ સામાન લઈ જવા માટે, બરાબર, અત્યારે આપણે જોઈએ છે કે રિક્ષા છે, ટેમ્પો છે, ટ્રક છે, તો આવા જે કોઈ પણ સાધનો છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને મોટા ભાગે એ સમયે તો કે જળ માર્ગો છે, સ્ટીમર, જહાજ, બોટ, એના દ્વારા તો કે માલ સામાન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતો હતો. બરાબર, ત્યાર પછી આર્થિક તથા રાજકીય કારણોસર. આર્થિક એટલે તો કે જે કોઈ પણ ગરીબી છે, બેરોજગારી છે, નિરક્ષરતા છે, આ બધી બાબત આર્થિકની અંદર આવે કે જેની અંદરથી વધુ ને વધુ આવક જે છે, પૈસા છે એ મળે. તથા રાજકીય કારણોસર એટલે રાજકીય ક્ષેત્રે, બરાબર, જે કોઈ પણ વહીવટ છે સરળતાથી થાય છતાંય તેનાથી દેશના લોકોને લાભ મળ્યો નહીં. બરાબર છે, ભારતની અંદર રેલવેની શરૂઆત થઈ, તાર ટપાલ, જમીન તથા જળ માર્ગ, લશ્કરી માર્ગ, આ બધાની શરૂઆત થઈ છતાં પણ એનો લાભ છે એ દેશના એટલે કે ભારતના લોકોને મળ્યો નહીં. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. બરાબર છે, રેલવે છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી, તો લોકો છે પહેલાં જ્યારે આવા કોઈ પણ સાધન ન હતા ત્યારે પગપાળા જતા. બરાબર, પછી ચક્રની શોધ થઈ તો બળદગાડા, ઘોડાગાડી, આનો જે કોઈ પણ ઉપયોગ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરવા લાગ્યા. હવે રેલવે, તાર ટપાલ, આ બધા જે કોઈ પણ વ્યવહારો છે શરૂ થયા તો રેલવે દ્વારા લોકો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગ્યા અને લોકો એકબીજાની નજીક આવ્યા. એ જ રીતે જમીન માર્ગ તથા જળ વ્યવહારના માર્ગ છે
તો એના લીધે પણ લોકો છે એ વેપાર માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગ્યા, જેથી કરીને લોકો એકબીજાની નજીક આવવા લાગ્યા. અને લોકો છે એ પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જાય, તો જે બીજા રાજ્યની અંદર જાય છે ત્યાંના લોકોથી પોતે પરિચિત બનવા લાગ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. બરાબર, કારીગર અને જે વેપારી વર્ગ છે એ ધંધા માટે થઈને, ધંધાર્થે એટલે ધંધા માટે થઈ એકબીજા પ્રદેશની અંદર, એટલે એક પ્રદેશ છે, એક વિસ્તાર છે, ત્યાંથી બીજા વિસ્તારમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપલે વધી. બરાબર, એમની વચ્ચે તો કે લોકોના જે વિચારો છે એનાથી લોકો છે એ માહિતગાર બને છે, એટલે વિચારોની જે આપલે છે એ વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવ ઓછા થયા. બરાબર છે, હવે એકબીજાની નજીક આવે છે, તો એના લીધે તો કે જે જ્ઞાતિવાદના જે ભેદભાવ હતા, જે કોમવાદ હતો, જે પ્રદેશ માટે ભેદભાવ હતો, તો આવા ભેદભાવ છે ઓછા થવા લાગ્યા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. બરાબર છે, હવે લોકો છે એ પ્રદેશ એટલે જે તે વિસ્તારને બદલે રાષ્ટ્રીય એટલે કે આખા દેશ માટે નેતૃત્વ કરે એ માટેની તો કે એમની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજ્યની સ્થિતિમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. બરાબર, સ્વરાજ્યની સ્થિતિમાં એટલે સ્વરાજ્ય મેળવવા માટે મહત્વનો ફાળો છે એ આપ્યો હતો. હવે ચોથું કારણ છે શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો છે. બરાબર, ભારતીય રાષ્ટ્રવાદ છે એના ઉદયની અંદર એટલે કે એમાં સુધારામાં તો કે અંગ્રેજી કેળવણી, અંગ્રેજી શિક્ષણ છે એ પણ ખૂબ અગત્યનું છે. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. બરાબર, અંગ્રેજોએ અંગ્રેજી શિક્ષણ છે એ ભારતમાં શરૂ કર્યું, તો એના લીધે ભારતના લોકોને શું લાભ મળ્યો? તો કે વિદેશી સંસ્કૃતિ છે, વિદેશના જે કોઈ પણ વિચારો છે, ત્યાંના લોકો છે એમની જે વિચારસરણી છે એનાથી લોકો છે એ માહિતગાર બન્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. બરાબર, વિશ્વનું ઘણું બધું સાહિત્ય છે કઈ ભાષામાં લખાયેલું હતું? અંગ્રેજી ભાષામાં. લોકો અંગ્રેજી શિક્ષણ મેળવતા થયા, તો એની સામે બરાબર પ્રજા છે એને તો કે જે કોઈ પણ માહિતી છે, જે સાહિત્ય છે એ અંગ્રેજી ભાષામાં હતું, તો એનાથી પોતે માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. બરાબર છે કે લોકો અંગ્રેજી ભાષા શીખ્યા તો વિશ્વના પ્રવાહોથી આખા વિશ્વથી પોતે માહિતગાર થયા, અને તો કે એની અંદરથી તો કે જે ફ્રાન્સની ક્રાંતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામની છે લોકશાહી છે એની અંદરથી તો કે સ્વતંત્રતા. બરાબર છે, ત્યાર પછી સમાનતા, સમાનતા એટલે બધા સરખા, સ્વતંત્રતા એટલે વ્યક્તિ પોતે પોતાની રીતે જે કાંઈ પણ વિચારો છે એ તો કે એનો અમલ લાવી શકે છે, પોતે વિચારી શકે છે, પોતાના વિચાર મુજબ પોતે નેતૃત્વ છે કરી શકે છે. બંધુત્વની ભાવના, બંધુત્વ એટલે ભાઈચારાની ભાવના વગેરેની પ્રેરણા મળી. આત્મવિશ્વાસ વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. બરાબર, આત્મશ્રદ્ધા છે, લોકોને પોતાના પર વિશ્વાસ છે વધવા લાગ્યો, અને સૌ લોકો, બધા જ લોકો તો કે ભારતનું છે ઉજ્જવળ ભવિષ્ય થાય એ માટેની કલ્પના એટલે કે વિચાર કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો. હવે દેશની પ્રાદેશિક ભાષામાં ઉદાહરણ તરીકે ગુજરાત છે આપણું, તો આપણા ગુજરાતની અંદર ગુજરાતી ભાષા છે. બરાબર છે, એટલે જે તે દેશની અથવા જે તે રાજ્યની જે કંઈ પણ ભાષાઓ છે, તો જે તે ભાષાની અંદર તો કે જે સાહિત્ય લખાણું હતું આપણું, નવલકથા છે, નાટક છે, વાર્તા છે, કાવ્ય છે, ગીત છે, બરાબર, આ બધા જે કોઈ પણ ગ્રંથો, સાહિત્ય છે એ બધા પ્રાદેશિક ભાષામાં, જે વિસ્તારમાં જે ભાષા બોલાતી હોય, બરાબર, લોકોને જે ભાષા આવડતી હોય એ ભાષાની અંદર સાહિત્ય છે લખાવા લાગ્યું, અને આ સાહિત્ય તો કે રાષ્ટ્રભક્તિનો સંદેશ છે, બરાબર, એક મેસેજ છે પૂરો પાડ્યો. આગળ વાત કરીએ વર્તમાનપત્રો. વર્તમાનપત્ર એટલે ન્યૂઝપેપર. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બરાબર, રાષ્ટ્રીય ચેતના એટલે રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવવામાં તો કે વર્તમાનપત્ર જે સમાચાર પત્ર છે એને નોંધપાત્ર જે હિસ્સો એટલે ભાગ છે આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. બરાબર છે, ન્યૂઝપેપર છે એની અંદર દરેક જે કોઈ પણ માહિતી છે એ છાપવામાં આવે છે. તો એ જ રીતે બંગાળા, મુંબઈ, મદ્રાસ અને બીજા જે કોઈ પણ વિસ્તાર હતા એની અંદર જે ન્યૂઝપેપર પ્રસિદ્ધ થતા, જે ન્યૂઝપેપર
મોકલવામાં આવતા કે જે છાપવામાં આવતા એના દ્વારા તો કે સરકારની જે કોઈ પણ નીતિઓ છે, સરકારના જે કોઈ પણ વલણો છે એ એની અંદર દર્શાવવામાં આવ્યા અને શિક્ષિત લોકો છે એનાથી માહિતગાર થાય છે. એટલે એમની સરકારની જે કોઈ પણ નીતિ છે એની લોકોએ ટીકા કરી. લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. બરાબર, રાષ્ટ્રીય ભાવના એટલે લોકોની અંદર દેશ માટે જાગૃતિ લાવવા માટેની જે ભાવના છે એ તો કે લોકોમાં જોવા મળે છે. બરાબર છે. એટલે જે વર્તમાનપત્ર છે એ તો કે મહત્વનું પરિબળ ગણાવી શકાય કે જેના દ્વારા તો કે સરકારની જે નીતિ રીતિ છે એ ન્યૂઝપેપર દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને લોકો છે એ પણ પોતાના દેશ માટે રાષ્ટ્રીય ભાવના છે એ જાગૃત કરે છે. આજનો તમારે જે હોમવર્કની અંદર પ્રશ્ન લખવાનો છે, એક જ પ્રશ્ન છે પણ મોટો પ્રશ્ન છે એ લખવાનો છે કે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો જણાવો. બરાબર છે. એટલે આ 5 જે પરિબળો આજે તમને સમજાવેલા છે એ તમારે સવિસ્તાર એટલે કે મુદ્દાસર એના જવાબ લખવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. અહીંથી આગળ આવતા વિડીયોની અંદર જોશું. અસ્તુ. જય હિન્દ.